मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે। અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। વિસ્તાર બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી, એસીપી, પીઆઈ અને 100 થી વધુ માણસોનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ ફિઝિકલ વાયલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી। અમરોલીના કોસાડ, આવાસ, છાપરા ભાટા, વરિયાવ, ઉત્તરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે, તે ઘરમાં હાજર છે કે કેમ, તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।